રાજ્યમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા સ્ટન્ટબાજો અને રાજકોટ અમદાવાદ હાઈવે પર ફરી એકવાર નબીરાઓના જોખમી સ્ટન્ટ એક કેમેરામાં કેદ થયા છે. વાડવા નજીક સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે. હાઈવે પર નબીરાઓએ સૂતા બાઇક ચલાવી અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. પોલીસે વાયરલ વિડીયોના આધારે આ નબીરાઓની શોધખોળ હાથ ધરી છે. હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. બંને રાજકોટના જ વિડીયો છે. આ પહેલા પણ રાજકોટમાં આ પ્રકારના સ્ટન્ટ કરતા એ શખ્સો જેનો વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. હવે આ ફરી એકવાર કુવાડવા હાઈવે પરની આ ઘટના છે. જોવું રહ્યું કે હવે શું કાર્યવાહી થાય છે. આજ બધા સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર. શનિ, સ્ટન્ટબાજોને જાણે કે પોલીસનો ભય ના હોય તે રીતે સ્ટન્ટ કરી રહ્યા છે અને એમાં રાજકોટમાં તો આ સ્ટન્ટબાજો બેફામ બન્યા છે. શનિ, પરંતુ દેશના વાત કરવામાં આવે રાજકોટમાં રોજબરોજ આવા સ્ટન્ટના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. સ્ટન્ટબાજો સામે પોલીસની કોઈ કાર્યવાહી ન થવાને કારણે આ જે ઘટનાઓ છે તે બની છે. થોડા દિવસ પહેલા પણ રાજકોટના જામનગર રોડ પર કેટલાક બાઇક ચાલકો સ્ટન્ટ કરી રહ્યા હતા અને અચાનક ટ્રક સાથે અથડાતા તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરનો વધુ એક વિડીયો સામે રહ્યો છે. કુવાડવા પાસે આસપાસના જીવના જોખમે યુવક બાઇક પર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. કુવાડવા નજીકમાં વિડીયોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 40 નંબરનું બાઇક વિડીયોમાં જોવા મળી રહ્યું છે. પોલીસે પણ આ વિડીયોના આધારે શોધખોળ શરૂ કરી છે. પરંતુ આવા સ્ટન્ટબાજો પોતાની તો જિંદગી જોખમમાં નાખે છે, પરંતુ અન્ય લોકોની પણ જિંદગી જોખમમાં નાખી શકે છે. આવી નબીરાઓ સામે પોલીસ ક્યારે એક્શન કરવામાં આવશે તે જોવાનું રહેશે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.